રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ વિવાદિત નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જામકંડોરણા રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજના દરેક ગામડામાંથી સમાજના યુવાનો વડીલોએ જામકંડોરણા રાજપૂત સમાજ ભવન ખાતે એકઠા થયા હતા। રાજપૂત સમાજ ભવન ખાતેથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મામલતદાર કચેરી ખાતે રાજપૂત સમાજમાં લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ તેજુભાઈ હેમુભાઈ જાડેજા, જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ છું। આજે અમે અહીંયા જે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, એ એટલા માટે આવ્યા છીએ કે અમારા ક્ષત્રિય સમાજની જે પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાણીવિલાસ કરેલ છે એનું અમારો સમાજ ખૂબ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે અને અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ ઉપરથી રદ કરવામાં આવે। સાથ અમારે કોઈ વ્યક્તિ યા કોઈ સમાજ યા ભાજપ સાથે અમારે કોઈ જાતનો વાંધો નથી। માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાભાઈ જે વાણી વિલાસ કરેલ છે એનો અમને સખ્ત વિરોધ છે। અગર જામકંડોરણા રાજપૂત સમાજને કોઈ પણ પ્રકારના અમારા સમાજ તરફથી આદેશ મળશે એનું અમને સંપૂર્ણપણે પાલન કરશે, પછી પરિણામ જે કાંઈ આવે તે।